પાણી ફાઉન્ટેન હેડ સ્કૂલની ફેરવેલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ 30 લક્ઝરીઝ કારનો કાફલો રસ્તા ઉપર કાળી સ્ટાઇલબાજી કરતા પહોંચ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો. હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગત સોમવારના 12 લક્ઝરી કાર ડિટેન કર્યા બાદ મંગળવારે વધુ 7 લક્ઝરી કાર ડિટેન કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 5 મર્સિડીઝ, 4 BMW, 3 ઓડી, 2 XUV 700, 2 સ્કોડા, 1 કિયા, 1 પોર્શે અને 1 ફોર્ચ્યુનર મળી 32 કરોડથી વધુની કારને કબજે કરી છે. પોલીસે વિડીયો પરથી કુલ 26 કાર આઈડેન્ટિફાય પણ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ધોરણ 12ની CBSEની પરીક્ષા બાદ આ તમામ સામે કાર્યવાહી શરૂ કરાશે. સર, અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે જે રીતે વિડીયો વાયરલ થયો તો વિદ્યાર્થીઓ નીકળાતા ગાડીમાં શું છે? આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો. તેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વ્હીકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા એવી વિડીયો વાયરલ થયેલો છે. એ અનુસંધાને 26 જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાય કરેલું છે વિડીયો પરથી, અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 5 વ્હીકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે એનો સંપર્ક થયેલો છે, અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે. તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે છોકરાઓ છે એ 12th ધોરણમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી, પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે, માણસો હશે, એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો એ કરવામાં આવશે. અચ્છા સાહેબ, અત્યારે જે રીતની કાર્યવાહી થઈ છે એમાં મહત્વનું શું નોંધ્યું છે? અત્યારે તો જે નંબર છે આઈડેન્ટિફાઈ કરી અને વાહન ડિટેન કરેલા છે. ત્યારબાદ એમાં વાહન કોણ ચલાવતું હતું એ વિડીયો આધારે કંઈ ચેક થતું હશે તો એ કાર્યવાહી કરવામાં આવશે. અને કોણે આ ભેગા થવાનું આયોજન કર્યું છે તો કોણે કર્યું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં ગુનો નોંધાઈ શકે? ચેક કર્યા પછી એમાં જે પણ ભંગ થતો હશે તો એ મુજબ આગળ લીગલ પ્રોસિજર કરશું. હજીરા માતા ફળિયા ખાતે આવેલા સિકોતર આશા